જય શ્રી કૃષ્ણ. હું શોભના પટેલ USA થી તમારા બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે બનાવશું સાબુદાણાના વડા, પણ હું નવી રીતથી બતાવીશ કે જે આપણે એને ફ્રાય નથી કરીતા, પણ હું અલગ રીતે તમને બતાવું છું. તો ચાલો આપણે જઈએ કિચનમાં. તો આપણે આને પહેલાં છે ને ખમણી નાખશું બટેટાને આપણે બાફવા નથી. ખમણીને 2 થી 3 વખત એને વોશ કરશું. મેં 2 બટેટા લીધા છે મોટી સાઈઝના, અને ઝીણું ખમણ કરવાનું. હવે તમે જોઈ શકો છો કે આપણે જો બધો જ આમાંથી સ્ટાર્ચ નીકળી ગયો છે, એટલે આ છીણ છે ને એકદમ સફેદ કલરનું થઈ ગયું. હવે એને આપણે ચારણામાં નાખીને બધું પાણી નિતારી દેશું, અને ત્યાર પછી બધો મસાલો કરશું. છીણ છે એ અમે લઈ લેશું. ત્યાર પછી આની અંદર આપણે નાખશું લગભગ 3 થી 4 ચમચી જેટલા સાબુદાણાનો પાવડર બનાવીને નાખ્યો છે. એ મિક્સ કરવાનો અંદર. એને થોડોક શેકી લીધો છે, અને પછી મેં એનો ભૂકો કરી નાખ્યો છે. અને ત્યાર પછી આપણે એમાં ગ્રીન મસાલો કરશું. એની અંદર મેં નાખ્યું છે ફોદીનો, ધાણા ભાજી, મરચાં. આની અંદર મેં નાખ્યું છે મરચું ગ્રીન, ધાણા ભાજી, ફોદીનો થોડોક, મીઠું અને ખાંડ. અને આની અંદર લીંબુ નાખશું, અને સિંગદાણા પણ આમાં જ નાખી દઈશું. સિંગદાણાને આપણે થોડા મોટા રાખવાના છે, એટલે હું તમને પીસીને બતાવું છું. હવે હું તમને આ સિંગદાણાને આપણે આવી રીતનામાં થોડા મોટા પીસી નાખશું. આને મેં શેકી અને એની છાલ કાઢી નાખી છે. હવે હું તને એને મેં આમાં અંદર નાખી દીધા છે. હવે આની અંદર આપણે એની અંદર થોડુંક લીંબુ નાખશું, એટલે ખટાશ અને ગળાશનું બેલેન્સ રહે, એટલે એનો ટેસ્ટ એકદમ ચટપટો આવે. હવે આ પેસ્ટ છે એ તમે જોઈ શકો છો, આવી રીતના બનાવવાની અને એને અંદર મિક્સ કરી દેવાની. અને અંદર આવી રીતે મિક્સ કરી અને લગભગ 15 થી 20 મિનિટ માટે આને રાખી દેવાનું, જેથી સાબુદાણા છે એકદમ પલળી જશે અને આના સાથે બાઇડિંગ આવી જશે, જેથી આપણું આ છીણ છે એ સરસ રીતે એની પેટીસની જેમ બનશે. અને આગળ હું તમને બતાવીશ કે કેવી રીતના બનશે. આની અંદર ગ્રીન મસાલો જ જાય છે, તો જ એનો સ્વાદ સરસ આવે છે. લીલું મરચું થોડું તીખું રાખવાનું, જેથી કરીને સ્વાદ સારો લાગે. નહીં તો તમારા ટેસ્ટ મુજબ તમારે જે પ્રમાણે નાખવું હોય એવું નાખી શકો છો. આ વખતે અમારા વિડીયામાં લેટ એટલે થયું કે અમારે મૂવિંગનું બધો સામાન પેક કરવાનો હતો. બધો પેકિંગ થયો, અને પછી ત્યાર પછી અમે બધું ગોઠવ્યું, ત્યાર પછી અમારો વિડીયો ચાલુ કર્યો. એટલે આ વખતે અમે થોડા લેટ છીએ, પણ હવે નેક્સ્ટ ટુ 1 વીક એન્ડ 1 વિડીયો આઈ એમ ઓલરેડી સેન્ડ. પછી આપણે પાછું ચાલુ કરશું ત્યારે હું તમને બતાવીશ, કેમ કે સાબુદાણા નાખ્યા છે થોડા પલળે, એટલે એનો સરસ થાય, નહીં તો એ દાંતમાં ચીપકે છે. એટલે થોડી વાર આપણે એને રેસ્ટ આપશું, ત્યાર પછી હું બનાવીશ અને તમને બતાવીશ. ચાલો હવે આપણે આને બનાવશું.
બનાવીને તમને બતાવું. એવી રીતના ગોળ બનાવી લેવાના. આવી રીતના અમે બનાવીને મૂકી દઈશું અને મેં તાપ ધીમો કરી નાખ્યો એટલે એનો કલર સરસ આવે. તળેલા હોય એવા જ લાગે તમને. તળેલા સાબુદાણા વડા તો બધા બનાવતા જ હશે. તો આવી રીતના બનાવીને તમે કોઈ વાર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે ને તમને ખાવાની મજા આવશે. અને વારંવાર તમને એવું થશે કે ચાલો ઇઝીલી આ નાસ્તો બની જાય છે તો આપણે આ બનાવીએ. અને ફટાફટ ક્યારે ભૂખ લાગી હોય તો તમારી ઝડપથી બની જાય વસ્તુ. बन भी फटाफट से जाता है और पेट भी भर जाता है. હવે થોડું તેલ એની ઉપર નાખશું અને પછી આપણે એને થોડી વાર પછી ફેરવી નાખશું. પછી આપણે એને પલટાવશું. એનો કલર થોડો અલગ થઈ જશે, બ્રાઉન કલર. ત્યાર પછી આપણે એને પલટાવી નાખશું ને બીજી સાઈડ એને શેકશું. પછી આપણે એને ટમેટો કેચઅપ સાથે ખાશું. 5 મિનિટ પછી આને હું તમને પલટાવીને બતાવીશ. આ કલરમાં થઈ જશે. આપણે આને પલટાવી નાખ્યું છે. હવે એને 5 મિનિટ માટે ધીમે તાપે ચડવા દેશું એટલે આ બીજી સરસ બ્રાઉન કલરનું થઈ જાય. પછી આપણે એને બહાર કાઢી લઈશું. આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે હું એને બહાર નીકાળી દઈશ. એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત બન્યા છે. જો આ ડીશ મેં મારી જાતે જ તૈયાર કરી છે. કેમ કે હું અલગ અલગ કેક બનાવવા માટે એવું એમ થાય કે કંઈક જુદું બનાવીએ બધા જે બનાવતા હોય ને એનાથી. એટલે મેં આવું બનાવ્યું. એટલે હું પણ આ પહેલી વખત જ ટ્રાય કરીશ ને તમે કરજો ટ્રાય બનાવીને. બીજો રાઉન્ડ છે એ હું પાછું નાખી દઉં. એટલે આજે બધાને ટ્રાય કરાવીશ કે કેવું બન્યું છે. ઇઝીલી બની જાય છે એટલે ખાવામાં ચટપટું તો સ્યોર છે જ, તમને ખાતરી જ છે. તમે તમારી મુજબ આમાં ફેરફાર કરી શકો છો. તમને જે જોતું હોય તીખું, ગળ્યું, ખાટું એક્સ્ટ્રા નાખી શકો છો. છોકરાઓને તો બહુ જ પસંદ આવશે કેમ કે છોકરાઓને આવી વસ્તુ ભાવે. ડીશ રેડી થઈ ગઈ છે. અને તમે પણ મારા ચેનલની અંદર હોય તો સબસ્ક્રાઇબ કરો. કોઈને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો કે તમને કેવું લાગ્યું. તમે જો બનાવો અને ટ્રાય કરો તો મને ચોક્કસથી બતાવજો કે કેવું બન્યું અને કેવું તમને લાગ્યું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. Bye, Jai Shri Krishna. Hi, so this is what my nanny made, like this snack. So I'll test this. It's pretty hot actually. It's good. Thank you for watching, and like and subscribe and share and comment and put a red heart in the comment. Thank you guys. We'll see you next week.